સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પ્રજાપતિ પાર્ક સોસાયટીમાં મકાનના તાળા તોડીને ₹4.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી, 2 તોલાનો સોનાનો ચેન, 1 તોલાની બુટ્ટી, 3 ચાંદીના ઝાંઝરા અને રોકડ સહિતની ચોરી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટી વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળું મારેલ મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું। ત્યારે તાળા તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ સહિત 4.5 લાખ રૂપિયાના મુદ્દાની ચોરી કરવામાં આવી હતી। ત્યારે આ બનાવના ભોગ બનનાર પરિવાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે થાનગઢ તાલુકાની અંદર દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જાય છે। ત્યારે પ્રજાપતિ પાર્કની અંદર રહેતા સંજયભાઈ નારણિયા પોતાના ગૃહ ઉદ્યોગ ધરાવે છે અને સહપરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમય કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રાત્રે રોકાયા હતા અને ગુરુવારે વહેલી સવારે 9 વાગે અંદાજિત ઘરે પરત ફર્યા હતા। ત્યારે મકાનનું તાળું બહારથી તોડેલું જોઈને અંદર જોયું તો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો। ત્યારે આજુબાજુના તમામ લોકોને બોલાવ્યા અને ઘરમાં ચોરી થયા હોવાનું જણાવ્યું હતું। ત્યારે તરત જ થાનગઢ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને પોતાના ઘરે ચોરી થયા હોવાનું જાણ કરીને સવારમાં જ બેઠેલા પોલીસ કર્મચારીઓએ કીધું કે તમે લોકો ઘરે પરત ફરો, તમારા ઘરે 12 વાગે પોલીસ આવશે। ત્યારે પરિવારના તમામ સભ્યો પોલીસની રાહ જોઈને 12 વાગ્યા સુધી ઘરની બહાર બેસવું પડ્યું હતું। જ્યારે થાનગઢના એક જાગૃત નાગરિક દ્વારા થાનગઢ પોલીસના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તરત જ પોલીસ મોકલી આપવામાં આવી હતી। જ્યારે પોલીસ આવી ત્યારે તેના કીધા સમય પ્રમાણે 11:15 વાગે પોલીસને ઘરના તમામ સભ્યોએ ઘરની વસ્તુ દેખાડી હતી અને ચોરી થઈ તેની વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે લોકો મજૂરી કામ કરી રહ્યા છે, અમારા ઘરની અંદર જે પૈસા પડ્યા હતા તે 7-8 જણાનો પગાર તારીખો આવતી હતી જેને લઈને એ પૈસા પડ્યા હતા। ત્યારે અમારી કાળી મજૂરીની રકમ વહેલી તકે પાછી આવે અને ચોર પકડાય તે પ્રમાણે ન્યાય અપાવવા પોલીસને વિનંતી કરી હતી। મારું નામ સંજય ચતુરભાઈ નારણિયા। સવારમાં હું 9:30 ઘરે આવ્યો, કારખાને હતો, ત્યાંથી અમે સવારમાં ઘરે આવ્યું। મેં જોયું આ ડેલીનું તાળું રહ્યું એ બંધ હતું, અંદરનું ઓસરીનું તાળું તોડેલું હતું। પછી મેં પડખેવાળાને જાણ કરી, ભાઈ કોઈએ તાળું તોડ્યું તો કે ના કોઈ નહીં। પછી અમે બધાએ શેરીમાં મેં બધાને ભેગા કર્યા, પછી અમે બધાએ અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું હોય, જોવો તમે, કોઈ અટકા નહીં ક્યાંય કાંઈ। 9:30 પછી 9:10 અમે ગયા, હજી પોલીસવાળા આવ્યા નથી। અમે 9:30 ગયા હતા, 9:30 ગયા હતા, હજી પોલીસવાળા આવ્યો ને 12 વાગ્યાનું કીધું હે। કેટલું ગયું હે 80,000 રૂપિયા રોકડા માજીના, પછી ઘરના કઈ છે 30-35 હજાર એ ગયા છે। 3 તોલા ઘરેણું ગયું હે, 2 તોલાનો હાર હે, 1 તોલાની બુટી હે, એ સિવાયનું ચાંદીનું આંકરા ને એવું બધું ગયું હે। અને બાકીનું બધું હજી અમે જોયું નથી, હજી એમને પડ્યું હોય, હજી જોયું પછી સાચી ખબર પડે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।